હમણાં થોડા દિવસ પછી મોદીજી 75 વર્ષના થવાના છે। આ પહેલાં મોદીજી વડાપ્રધાન બન્યા ત્યારે અડવાણીજી વડાપ્રધાનના દાવેદાર હતા અને તેમને વડાપ્રધાન બનવું હતું, પરંતુ તેમની મનની મનમાં રહી ગઈ, વડાપ્રધાન ન બની શક્યા। અને મોદીજીએ તેમને કહ્યું, આપની ઉંમર થઈ ગઈ છે, આપ ઘરે બેસી આરામ કરો। તો પછી હવે મોદીજી 75 વર્ષના થશે ત્યારે તેઓ નિવૃત્તિ લેશે કે કેમ? અને મોદીજી ગયા પછી બે નેતાઓ ભાજપમાં અત્યારે રેસમાં છે, વડાપ્રધાનની રેસમાં તેઓ બંને છે। તેમાંના એક નેતા તો સારા વિકાસશીલ છે, પરંતુ બીજા એક નેતા છે જે માને છે આઈ એમ સમથિંગ, હું કાંઈક છું, એવા અહમવાળા નેતા છે। તેને આપ જાણો પણ છો। તો શું આ બંને નેતાઓમાં કોણ વડાપ્રધાન બનશે? કે પછી પેલી જૂની કહેવત કે બે બિલાડીના ઝઘડામાં વાંદરો ફાવી ગયો? તો શું આ બંને નેતાઓમાંથી કોઈ વડાપ્રધાન બનશે કે પછી ત્રીજો ફાવી જશે? તે જોવું રહ્યું આપણા નસીબ। જય માતાજી।